સર, જતીન સર, સર ઇમરજન્સી છે સર. 22 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો છે. ઓપરેશન કરવું પડશે. હા હા ચાલો, એમ કહીને ડૉક્ટર જતીન ઉતાવળમાં નીકળ્યા. આ છે ડૉક્ટર જતીન, હાર્ટ સ્પેશિયાલિસ્ટ. ઉંમર 30 વર્ષ, ટોલ, હેન્ડસમ અને હંમેશા ચશ્મા પહેરીને રાખે. પરિવારમાં ફક્ત એક પિતા જ હતા, એ પણ બીમારીથી મૃત્યુ પામ્યા. 3 કલાક ઓપરેશન ચાલ્યું અને ઓપરેશન સફળ રહ્યું. હવે ડૉક્ટર જતીન આવી ગયા છે પોતાના કેબિનમાં. ખૂબ સારું લાગતું હોય છે જ્યારે કોઈનો જીવ બચાવવાનો મોકો મળે અને એમના પરિવારના ઉદાસ ચહેરા પર ખુશી જોવા મળે. તમને ખબર છે, હું બચપનમાં ભીખ માંગવાનું, મેળાની બહાર ફુગ્ગા વેચવાનું કામ કરતો. પરિવારમાં ફક્ત એક પિતા જ હતા. એ રોજ સવારે મને રસ્તા પર મૂકી દેતા, ભીખ માંગવા માટે, મેળાની બહાર ફુગ્ગા વેચવા માટે. સાંજે આવતા અને જે પૈસા ભેગા થયા હોય એ લઈને દારૂ પી આવતા. મારી મમ્મી કોણ હતી, ક્યાં ગઈ, એનો જવાબ મને ક્યારેય નહોતો મળતો. હું મેળાની બહાર ફુગ્ગા વેચતો ત્યારે ઘણા છોકરાઓ મારી પાસે ફુગ્ગા લેવા આવતા. એમના નવા કપડાં, હાથમાં મેળામાંથી લીધેલા રમકડા અને એમની સાથે એમના મમ્મી પપ્પા. આ બધું જોઈને મને પણ મન થતું, હું પણ મારા પપ્પા સાથે મેળામાં આવું, નવા કપડાં પહેરીને. મેળાની બહારથી પણ જે દેખાય છે એ મોટી ચકડોળમાં બેસવું. પણ મારા ગંદા અને ફાટેલા કપડાં જોઈને મને કોઈ સારા કપડાં આપી જતું, કે ઉનાળાના તાપમાં બળતા મારા નાના પગને જોઈને કોઈ ચપ્પલ આપી જતું, તો પણ મારા પપ્પા મને પહેરવા નહીં દેતા. એ બધું વેચીને દારૂ પી આવતા અને કહેતા, પગમાં ચપ્પલ અને સારા કપડાં પહેરેલા હશે તો તારા પર દયા કોને આવશે, અને તારા પર દયા જ નહીં આવે તો તને ભીખ કોણ આપશે? હું એકલામાં ખૂબ રડતો. મારું મન થતું સારા કપડાં પહેરવાનું, સ્કૂલે જવાનું. હું ભગવાનને ખૂબ પ્રાર્થના કરતો, સારું ખાવાનું મળે, સ્કૂલ મળે, સારા મમ્મી પપ્પા મળે, એના માટે. કદાચ રસ્તા પર ભીખ માંગતા, સામાન વેચતા મારા જેવા ઘણા બધા જતીનની આ જ પ્રાર્થના હશે ને. ભગવાને એક દિવસ મારી પ્રાર્થના સ્વીકારી. ઘરે આવ્યો તો પપ્પાએ પહેલી વખત મારી સાથે સારી રીતે વાત કરી. કાલથી ફુગ્ગા વેચવા જવાનું ના કહ્યું. 26મી મેની આ સાંજ હું ક્યારેય ના ભૂલી શકું. પહેલી વખત મેં ભરપેટ ખાધું. આજે તો મારપીટ પણ ના કરી મારી સાથે, ના મને ગાળો આપી. હું ખૂબ ચેનથી ઊંઘી ગયો. 10મી જૂને મને હોસ્ટેલમાં ભણવા મૂક્યો. અરે હું તો એટલો ખુશ હતો કે મારી પાસે વર્ણવવા માટે શબ્દો જ નથી. પહેલી વખત સ્કૂલમાં પગ મૂક્યો તો આપમેળે હું રડવા લાગ્યો. 2-3 કલાક સુધી હું ફક્ત રડતો જ રહ્યો. મને આજે યાદ છે, આખો ક્લાસ મને ઘેરીને ઊભો હતો. મારા ટીચર્સ અને પ્રિન્સિપલ બધા જ મને ચૂપ કરાવી રહ્યા હતા. એમને લાગતું હતું કે કદાચ મને ઘરની યાદ આવે છે, મમ્મી પપ્પાની યાદ આવે છે. પણ 3 કલાકે જ્યારે હું શાંત થયો અને બધાને મારા ભૂતકાળ વિશે જણાવ્યું તો લગભગ બધાની આંખોના ખૂણા આંસુઓથી ભરાયેલા હતા. મને ખૂબ વાલ કર્યો એમણે અને ખૂબ સપોર્ટ કર્યો. મેં ખૂબ મન લગાવી સ્કૂલ કમ્પ્લીટ કરી, MBBS કર્યું. MBBSના લાસ્ટ યરમાં મારા પપ્પાની તબિયત બગડી. હું એમને મળવા ગયો. એમણે મારા હાથમાં એક કાગળ આપ્યો અને છેલ્લા શ્વાસ લીધા. જતીન બેટા, મને માફ કરજે. હું તારો પિતા નથી. તું મને સડકના કિનારા ઉપરથી મળ્યો હતો. મને લાગ્યું કે નાના છોકરા સાથે ભીખ માંગીશ તો ભીખ વધારે મળશે. મેં બસ એટલે જ તને મારી સાથે રાખ્યો હતો. તું થોડો સમજતો થયો એટલે મેં તને ભીખ મંગાવવાનું, ફુગ્ગા વેચાવાનું શરૂ કર્યું. તારા માતા પિતા વિશે મને કંઈ ખબર નથી. જે દિવસે મેં તને ફુગ્ગા વેચવાની ના પાડી એ દિવસે એક છોકરી આવી હતી, 25-26 વર્ષની લાગતી હતી. એણે તારું નામ લઈને પૂછપરછ કરી. એના પર્સમાંથી 3000 રૂપિયા કાઢીને મને આપ્યા. તને હોસ્ટેલમાં મૂકીને ભણાવવાનું કહ્યું અને એમ ના કરવા પર મને પોલીસમાં આપી દેવાની ધમકી આપી. એમના કહેવાથી જ મેં તને સ્કૂલે મોકલ્યો હતો. એમણે જ તારા ભણવાનો ખર્ચ ઉઠાવ્યો છે. મેં એમને નામ પૂછ્યું તો એમણે મને ના જણાવ્યું. એ કોણ હતી?
એ હું નથી જાણતો. ખૂબ સુખી થા બેટા, થાય તો મને માફ કરી દેજે. જતીનની આંખોમાંથી આંસુ ટપ ટપ કરીને એક કાગળને ભીંજવી રહ્યા હતા. એક ઢૂંઢળો ચહેરો યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ વર્ષોના વહેણ વહી ગયા છે. જતીન યાદ કરે છે કે એક સાંજે મેળાની બહાર ફુગ્ગા વેચતો હતો ત્યારે એક દીદી આવ્યા હતા, જેણે 3 ફુગ્ગા લઈને મને 50 રૂપિયા આપ્યા હતા. ખાવા માટે ડેરી મિલ્ક ચોકલેટ આપી હતી. મેં જિંદગીમાં પહેલી વખતે ચોકલેટ ખાધી હતી. મારું નામ, એડ્રેસ, ઘરમાં કોણ કોણ છે, મારે શું બનવું છે, ઘણાએ સવાલ પૂછ્યા હતા. મેં બધાયના જવાબ આપ્યા અને મારે શું બનવું છે એના જવાબમાં મેં એમ જ કહી દીધું હતું કે મારે ડૉક્ટર બનવું છે. પણ તમે તો સાચે જ મારા જેવા રસ્તાના ભિખારીને ડૉક્ટર બનાવી દીધો. જતીને ખૂબ પ્રયત્ન કર્યો એ કોણ હતી એ જાણવા માટે. સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, ન્યૂઝપેપરમાં પણ આપ્યું, પણ એ કોણ હતી એ ના જાણી શક્યો. હવે તમે જ કહો, એ કોણ હતી? શું નામ આપું એમને?